સાબરકાંઠા કરણપુરના 57 વર્ષીય હર્ષદભાઈ પટેલ પોતાની 10 વીઘા જમીનમાં એવી ખેતી કરી રહ્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે હર્ષદભાઈ વર્ષે 12 લાખથી વધુની ઉપજ પકવી રહ્યા છે। હર્ષદભાઈનો દાવો છે કે તેઓ સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, શુદ્ધ અને કેમિકલ વગરની ચીજવસ્તુ પૂરી પાડે છે। છેલ્લા 4 વર્ષથી તેઓ શાકભાજી, બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે। રાસાયણિક ખાતર, દવાઓથી થતી ખેતીમાં અપાર ખર્ચા થાય છે। એટલું જ નહીં, તેનાથી જમીન અને માનવીના આરોગ્યને પણ નુકસાન થાય છે। એવામાં હર્ષદભાઈએ પ્રાકૃતિક ખેતીનું બીડું ઉપાડ્યું। આજે તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે। વીઘા દીઠ તેઓ વર્ષે 1.25 લાખ રૂપિયાની કમાણી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે। આપણને ખબર પડી કે કેમિકલ ખવડાવવાથી જે શરીરના અંદર નુકસાન થાય છે, તો બીજાને આપણે આલવું છે સારું, પણ પહેલી તો આપણો પરિવાર આવે એમ તો આપણા જ લોકો આપણે સારું પકવીને આપણા ઘેર ખાઈએ, વધારે બીજું આપણે બજારમાં વેચીએ। અને આવકમાં એવું છે કે પહેલાં લોકો કહેતા હતા કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરવાથી નુકસાન થાય છે, પણ નથી એવું। મને 1 લાખ 1.25 લાખ રૂપિયા વાર્ષિક સંતોષકારક મળે છે। હા, થોડી મહેનત કરવી પડે છે, વનસ્પતિનો પોનો લાવવાનો, આ છે તે છે, જે દવાઓ બનાવવાની હોય એમાં થોડુંક કામ ઝંઝટવાળું કામ છે। પેલું બધું કેમિકલ લેવું હોય તો દુકાનમાં જઈને પૈસા આલી દઈએ એટલે પેલું આલી દે, થેલી ભરીને ઘેર આવી જઈએ, પણ આપણે જાતે મહેનત કરવી પડે છે। પણ એના હવે મને કાંઈ તરબૂચ છે મારે તો 20-20 હજાર રૂપિયાનું કેમિકલ થાય છે, એના હવે મારે લગભગ 700 રૂપિયાનો ગોળ ને નાળિયેર ને ભાઈ આ કઠોળનો લોટ ને 700 રૂપિયાનો ખર્ચો થયો છે। જે 20,000ના હવે 700 રૂપિયા એટલે આપણે 20,000 રૂપિયા બચત એટલે ઘણી કહેવાય એમ। શું વાવેતર કરો છો? હું લગભગ બધી શાકભાજીનો પ્રયત્ન કરું છું। આ વર્ષે કોબી, ફુલાવર, ગવાર, ટામેટી, લસણ, ડુંગળી, જામફળ છે, ઓબા છે, તરબૂચ છે, આ બધું આ વર્ષે કર્યું છે। હજી આવતા નેક્સ્ટ વર્ષે બાગાયતમાં પણ જે ફળ નથી એ બધા ફળના 10-10 પ્લાન્ટ લગાવી દેવા છે। અને શાકભાજીમાં અહીંયા પાકો મોડવો ગવર્મેન્ટની બધી જે સબસિડી આવે છે તો પાકો મોડવો કરવો છે કે જે વેલાવાળા બધા જ શાકભાજી આપણે વાવી શકીએ એમ। આ જે તમે અહીંયા ખેતી જોઈ રહ્યા છો એ તદ્દન પ્રાકૃતિક ખેતી છે, ગાય આધારિત ખેતી કરવામાં આવી છે। જ્યારે મારા ફાધરે આ સાહસ કર્યું, 4 વર્ષથી આ ખેતી કરી રહ્યા છે। જ્યારે આ સાહસ કરવાનું નક્કી કર્યું ત્યારે હું જ પોતે એવું વિચારતો હતો કે પપ્પા આ બધું રહેવા દો એમ, આપણે પારંપરિક ખેતી જે ચાલે છે એ રીતે કરીએ। પણ આજે 4 વર્ષ પછી મને એમ થયું કે ના, મારા ફાધરે જે સાહસ કર્યું છે, જે એમનું વિઝન હતું એ વિઝન સાચું છે એમ। કે આજે જોઈએ તો ઇન્ડિયામાં કે ગુજરાતમાં 70% કેસો જે છે કેન્સરના એ રાસાયણિક ખાતરથી બનાવેલી જે પેદાશો છે એનાથી થતા રહેલા છે। એની સામે આજે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીથી લોકોને સારું ખવડાવવું અને પોતાના ફેમિલીને સારું ખવડાવવું એ વિઝન મારા ફાધરનું હતું, એ આજે સાર્થક થતું દેખાઈ રહ્યું છે। હવે ઇન્કમની વાત કરીએ તો પહેલાં મને એવું લાગતું હતું પોતે કે આમાંથી શું પેદા થશે એમ, પ્રાકૃતિક ખેતીથી આપણને એટલું ઉત્પાદન નહીં મળે। પણ આજે મને જોઈને, આ પાક જોઈને, ખેતરમાં આવીને મને એવું લાગ્યું કે રાસાયણિક દવાઓથી પેદા કરેલા ઉત્પાદન કરતાં આનું ઉત્પાદન વધારે છે એમ, આની ઇન્કમ વધારે છે। આજે 1 વીઘાના 1.25 લાખ રૂપિયા મારા ફાધર લેતા થયા છે એમ આ ખેતીથી। આજે એમ થાય છે, ગર્વથી કહીએ છીએ એમ કે અમે લોકોને પણ સારું ખવડાવીએ છીએ અને અમે બી સારું ખાઈએ છીએ।